આવવાની બહુ જરૂર છે, રાઈટ? અને આજે વી હેવ અ guest appearance, right? Pastor Billy and Sam, right? We'll just hand over this time to them, and they will come and talk to us about the way of the Lord. Amen. ઈશ્વરે જે માર્ગ તમારી માટે રાખ્યો. Hallelujah. It's an awesome way. અને જો તમે એક્સપિરિયન્સ નથી કર્યો, અમે એક્સપિરિયન્સ્ડ માણસો છીએ. We are very happy about it and we invite you to join us. Amen. Yeah, this is Pastor Bill and Sam. Why don't you just come? Pastor Bill, he is pastoring a church in Australia. And Sam is from the same church of the pastor. Yeah, praise God, praise God. All right. Thanks, Cliff. Okay. All right. Thank you, Pastor John. Thank you for the warm welcome. I've met some of you yesterday and had a wonderful time with you, and it's good to be here worshipping God with you and hear the joy of the Lord in the hearts. So I'm going to ask you to open your Bibles, if you've got one, to Matthew chapter 27, and I'll ask Samuel to read from verse 45 to 56. માથેની સુવાર્તા તેનો 27મો અધ્યાય 45 to 56. 45મી કલમથી લઈને 56મી કલમ સુધી તે આ પ્રમાણે કહે છે. અને છઠ્ઠી હોરાથી તે 9મી હોરા સુધી આખા દેશ પર અંધકાર છવાઈ રહ્યો. અને આશરે 9મી હોરાએ ઈસુએ મોટે ઘાટે બૂમ પાડી કે એલી એલી લમા સબક્તાની, એટલે ઓ મારા દેવ તે મને કેમ મૂકી દીધો છે. અને જેઓ ત્યાં ઊભા હતા તેઓમાંના કેટલાકે સાંભળીને કહ્યું કે તે એલિયાને તે બોલાવે છે. અને તરત તેઓમાંથી એક જણે દોડીને વાદળી લઈને સરકાથી તે ભીંજવી ને લાકડીની ટોચે બાંધીને તે ચૂસવાને તેને આપી. પણ બીજાઓએ કહ્યું કે રહેવા દો, આપણે જોઈએ કે એલિયા એને છોડાવવા આવે છે કે નહીં. પછી ઈસુએ બીજી વાર મોટે ઘાટે બૂમ પાડીને પ્રાણ મૂક્યો. ત્યારે જુઓ, મંદિરનો પડદો ઉપરથી તળે સુધી ફાટીને તેના બે ભાગ થઈ ગયા, ને ધરતી કાપીને ખડકો ફાટી ગયા, ને કબરો ઉઘડી ગઈ, ને ઊંઘેલા સંતોના ઘણા શરીર ઉઠ્યા. ને તેના પાછા ઉઠ્યા પછી તેઓ કબરમાંથી નીકળીને પવિત્ર નગરમાં ગયા અને ઘણાઓને દેખાયા. ત્યારે જમાદારે તથા તેની સાથે જેઓ ઈસુની ચોકી કરતા હતા તેઓએ ધરતીકંપ તથા જે થયું તે જોઈને બહુ બીને કહ્યું કે ખરેખર એ દેવનો દીકરો હતો. એને ત્યાં ઘણી સ્ત્રીઓ હતી જેઓ ઈસુની સેવા કરતી ગાલિલથી તેની પાછળ આવી હતી. તેઓ આગેથી જોયા કરતી હતી. તેઓમાં મગદલાની મરિયમ ને યાકૂબની તથા યોસેની માં મરિયમ તથા ઝબદીના દીકરાઓની માં હતી. Amen. Amen. Let's pray and ask God to help us. Let's bow our heads. Our Father in heaven, we come now to examine your word. We pray for your help. પ્રભુજી, અમે તમારો આભાર માનીએ છીએ અને સ્તુતિ કરીએ છીએ અને આ સમયે તમારી કૃપા માંગીએ છીએ જ્યારે અમે તમારા વચનો પર વચનો તરફ જોઈએ પ્રભુજી, that we might understand more of this word, even if we've read it before. પ્રભુજી, અમે પહેલા વાંચ્યું હોવા છતાં પણ પ્રભુજી અમે તમારી પાસે કૃપા માંગીએ છીએ કે આજે તમે અમને તેમાંથી સમજણ પૂરી કરો. And that might affect our hearts so we might respond in wanting to love you and serve you all the more. પ્રભુજી, એવી કૃપા થવા દો કે પ્રભુજી તમે અમારા હૃદયોને બદલો અને અમે તમને ફરીને એક વખત પ્રભુજી પ્રેમ કરીએ. In Jesus' name, amen. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામે પ્રાર્થના કરું છું. આમેન.
let me begin by asking you if you've ever been separated, perhaps even as a child you're lost, separated from your parents. અમ, શરૂ કરતા પહેલાં મારે તમને પૂછવું છે કે તમે ચાઇલ્ડહુડમાં તમે ક્યારેય કોઈ દિવસ ખોવાઈ ગયા હતા કે શું? Now, even if that happened, you've still got the hope that you'll be reunited with your parents. જો એવું થયું હોય તો પણ તમને કદાચ વિશ્વાસ હશે કે તમે ફરીને એક વખત તમારા જે ખોવાયા હશો તે જેના જોડે તમે ફરીને એક વખત એકતા થશો. When someone you know or love dies, you're separated from them. જેઓને તમે ખૂબ પ્રેમ કરો છો એવા લોકોનું જ્યારે મરણ થાય છે તેનાથી જ્યારે તમે વિખૂટા પડો છો. And there's even a greater sense of despair of being closed out. જ્યારે તમે એવું થાય છે ત્યારે તમને તેઓને ગુમાયાનું ખૂબ જ દુઃખ થાય છે. And when you lose someone that you've known for a lifetime, it's even more traumatic. અને જેઓને તમે ઘણા વર્ષોથી ઓળખતા હો છો અથવા તો તમારા જીવન દરમિયાન ઓળખતા હો છો તેઓના ગયાથી તમને અતિ વિશેષ દુઃખ થાય છે. Sometimes when elderly couples who have lived their whole life together, ઘણી વખત જ્યારે જે ઉંમરલાયક વ્યક્તિઓ છે જેઓએ જીવનના ઘણા વર્ષો જોડે વિતાવ્યા હોય છે and one of them dies, અને તેમાંનું એક જ્યારે મરણ પામે છે sometimes it's said that the other one just gives up ત્યારે બીજું તે બહુ લાંબો સમય ટકી શકતું નથી because the sense of loss of being shut out is so great. જ્યારે સેન્સ હોય છે તેઓને એક લાગણી હોય છે બીજા પાર્ટનરને ગુમાવવાની તે તેઓને ખતમ કરી નાખે છે. In English, we have a term for Siamese twins. That's people who are joined together from birth. ઇંગ્લિશની અંદર એક ટર્મિનોલોજી જે ઉપયોગ કરવામાં આવે છે સાયમિન્સ ટ્વિન્સ તેની સાહેબ વાત કરે છે. There are two Asian men who the original Siamese twins called Eng and Cheng. ઇંગ અને ચેંગ નામના બે જે બાળકો હતા તેઓ 1800ની સદીની અંદર પ્રથમ વખત તેઓ નોંધાયા છે ઇતિહાસના પુસ્તકમાં કે જેઓ બે જોડાયેલા જોડિયાઓ હતા. એટલે કે જોડિયાઓ જ્યારે હું કહું છું ત્યારે તેઓના શરીર એકબીજાના શરીર સાથે જોડાયેલા હતા. They lived in the 1800s. They were joined at the chest and had to do everything together. અને તેઓ 1800ની સદીની અંદર જન્મેલા અને તેઓ છાતીએથી એકબીજાથી જોડાયેલા હતા અને દરેકે દરેક પ્રક્રિયાઓ કરવાને માટે તેઓને એકબીજાની જરૂર પડતી હતી. One of them had a drinking problem, and after a lifetime of doing everything together, one of them died. અને બેમાંથી એક જે હતો તેને ડ્રિંકિંગ પ્રોબ્લેમ હતો એટલે કે દારૂનો નશો કરવાની તેને આદત હતી અને તેના લીધે તે એક સમયે તે ગુજરી જાય છે. Emergency surgery was performed and they were successfully separated. આકસ્મિક સર્જરી કર્યા પછી તે બંનેને અલગ કરવામાં આવે છે. The surviving brother could have lived for many years because they didn't share any vital organs. બંનેમાંથી જે ભાઈને બચાવી લેવામાં આવ્યો તેઓ વાઇટલ ઓર્ગન્સ એકબીજાના શેર નહોતા કરતા એટલા માટે તે બચી ગયો અને તેની જે પ્રમાણે સર્જરી કરવામાં આવી તેવું માનવામાં આવ્યું કે તે ઘણા વર્ષો સુધી જીવી શકશે. But he died within 3 hours of his other brother. પરંતુ તે ફક્ત 3 જ કલાકની અંદર ગુજરી ગયો. It was said that the shock of being separated from his brother who he'd lived with an arm around him was too great. અને એવું કહેતા હતા કે જે એના બ્રધર જેની સાથે તે વર્ષો સુધી જોડાયેલો હતો અને જે એકબીજાની ખભે હાથ મૂકીને વાતો કરતા હતા તેના ગુમાવવાનું તેને ખૂબ જ દુઃખ થયું અને તેના લીધે તે મરણ પામ્યો. He died of a broken heart. એ એના ભંગિત હૃદયના લીધે તે મરણ પામ્યો. What if his brother had deliberately died to say, I want to be separate from you, and deliberately cut himself off from his brother by dying? એવું જો આપણે ધારીએ કે ધારો કે બીજો ભાઈ જે હતો તે જાણી જોઈને તેનાથી અલગ પડ્યો હોત અને એવું સમજીને કે મારે તારાથી અલગ થવું છે તો The trauma might have been even greater. તો કદાચ ને તે બીજા ભાઈને તેનાથી વધારે વિશેષ દુઃખ થયું હોત જે સાહજિક રીતે જેને ગુમાયો તેના કરતાં.
The surviving brother might have said, "Why?" The surviving brother might have said, "Why?" જે બચી ગયો તે ભાઈ કદાચ કીધું હોત કે આવું શાને માટે? Why have you forsaken me? એ ભાઈએ કદાચ એવું કીધું હોત કે તે મને કેમ ત્યજી દીધો છે? These brothers had a relationship that was not perfect. આ જે બંને ભાઈઓ હતા તેઓનું જે રિલેશનશિપ હતું તે ખૂબ જ પરફેક્ટ નહોતું, And yet they had a bond of love. અને છતાં પણ તેઓની વચ્ચે પ્રેમનો સંબંધ હતો. What if their relationship had been perfect અને માનો કે એ બંનેનો લવ જે છે પરફેક્ટ હોત, and they lived together not only for 50 years, જો બંને જણા કદાચ ને 50 વર્ષો માટે જોડે જીવ્યા ન હોત, not even 100 years? નહીં કે 100 વર્ષને માટે પણ, What if they had an eternity together in perfect love and harmony? અને માનો કે તેઓ બંને અનંતકાળથી એકબીજાના પ્રેમમાં અને સંબંધમાં જીવ્યા હોય, And then one was shut out from the other. અને તે એક વ્યક્તિ તેમાંથી બીજા વ્યક્તિને ત્યજી દેતો. Read these words with me in Matthew's Gospel 27, verse 46. મારી સાથે તમે આ વાંચો, મેથ્યુની સુવાર્તા 27મો અધ્યાય અને 46મી કલમ. About the 9th hour, Jesus cried out in a loud voice, "Eloi, Eloi, lama sabachthani," which means, my God, why have you forsaken me?" 46મી કલમ આ પ્રમાણે કહે છે કે અને આશરે 9મી હોરાએ ઈસુએ મોટે ઘાટે બૂમ પાડી કે એલી એલી લમા સબક્તાની, એટલે ઓ મારા દેવ તે મને કેમ મૂકી દીધો છે? There's a famous theologian called Albert Schweitzer. ખૂબ જ ફેમસ જે થિયોલોજિયન છે આલ્બર્ટ સ્ક્વિટ્ઝર. He said that Jesus was mistaken about his hopes and dreams, and that he died of despair, crying, "God, why have you forsaken me?" તે જે થિયોલોજિયન છે તેમને એવું માનવું હતું કે જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે તે તેમની ભૂલ હતી કે તે અને જે જ્યારે બોલે છે કે ઓ મારા દેવ તમે મને કેમ ત્યજી દીધો છે, તે એમની એક ખોટી લાગણી હતી. He said Jesus made a mistake. એમનું એવું કહેવું હતું કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે તે ભૂલ કરી. In 1965, Albert Schweitzer died, 1965ની સાલમાં આલ્બર્ટ સ્ક્વિટ્ઝર મરણ પામ્યા, and he found out that Albert made the mistake, not Jesus. અને એના પછી જાણવામાં આવ્યું કે એમણે પોતે મિસ્ટેક કરી હતી આલ્બર્ટ સ્ક્વિટ્ઝરે, પણ બીજા હોય નહીં. As we look at this text, we see that Jesus was not going through this apart from his own will. જ્યારે આપણે ટેક્સ્ટ જ્યારે જોઈએ છે માથીની સુવાર્તામાં 27મો અધ્યાયમાં, ત્યારે એક વસ્તુ ખૂબ જ નજરે પડે છે કે ઈશ્વર પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ કોઈની મરજીથી નહીં પરંતુ પોતાની મરજીથી આમાંથી પસાર થયા. Yes, the Father was forsaking the Son, હા, જરૂરથી પિતાએ પુત્રને ત્યજી દીધો, but only with the full control and will also of the Son. પરંતુ પુત્રની જે પૂરેપૂરી ઈચ્છા અને પૂરેપૂરા કંટ્રોલની અંદર તે બન્યું. If you read with me down in verse 50, તમે મારી સાથે જો 50મી કલમ જુઓ. "And when Jesus had cried out again in a loud voice, he gave up his spirit." 50મી કલમ આ પ્રમાણે કહે છે કે પછી ઈસુએ બીજી વારે મોટે ઘાટે બૂમ પાડીને પ્રાણ મૂક્યો, એટલે કે ઈસુએ પ્રાણ મૂક્યો. It was Jesus' choice to give himself up. એ પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતે પોતાનો જીવ આપ્યો. If you have a look back in the previous chapter in 26 verse 53, જો તમે આગલા અધ્યાયની અંદર 26મા અધ્યાય અને 43મી કલમમાં તરફ જુઓ, Jesus tells the disciples, "Don't you think I could have asked my Father and he would give me 12 legions of angels to stop this happening?" તેની અંદર લખવામાં આવ્યું છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે તેના શિષ્યોને એવું એ પ્રમાણે કહ્યું કે શું તમને મારી ભૂલ થઈ. 26મો અધ્યાય અને 53મી કલમ, નોટ 43, એમાં 26મો અધ્યાય અને 53મી કલમમાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે. In other words, it was Jesus' choice. 53મી કલમમાં એવું લખવામાં આવ્યું છે કે શું તું એવું ધારે છે કે હું એવો શક્તિમાન નથી
કે જો મારા બાપની પાસે માંગુ તો તે હમણાં જ દૂતોની 12 ફોજ કરતાં વધારે મારી પાસે નહીં મોકલી દે. એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતે પોતાનો પ્રાણ આપ્યો, as well as the Father's choice. એ પિતાની ઈચ્છા હતી. In John's Gospel, in chapter 10, I'll just read to you. યોહાનની સુવાર્તામાં 10મું અધ્યાય જે સાહેબ વાંચે છે, Jesus says, I am the good shepherd. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે હું ઉત્તમ ઘેરાપાળક છું. I lay down my life for the sheep. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એવું કહે છે કે હું મારો જીવ અથવા તો હું મારું જીવન એ મારા ઘેટાને માટે આપી દઉં છું. No one takes it from me, કોઈ પણ મારાથી તે લઈ શકતું નથી, but I lay it down of my own accord. પરંતુ તે હું મારી પોતાની ઈચ્છાથી આપું છું. But if Jesus is in control, why is he forsaken? પરંતુ જો પ્રભુ ઈસુ ખ્રિસ્ત તે તેમના પૂરા કંટ્રોલમાં હતું તો તે કેવી રીતે તેમને ત્યજી દેવામાં આવ્યા? Because that is the penalty for sin. કારણ કે તે પાપોની સજા હતી. God is pure and holy, પ્રભુ આપણો જે દેવ છે તે પવિત્ર અને હોલી છે, and sin must be shut out from his holy presence. અને પાપ જે છે તેને પનિશ થવું જ જોઈએ. That's what hell is. એટલા માટે નર્ક બનાવવામાં આવ્યું છે. Nothing can work off sin. Sorry. Nothing can work off sin to make it pure. કોઈ પણ રીતે જે પાપ જે છે તેને તમે શુદ્ધ નથી કરી શકતા. God always remains holy and never changes. ઈશ્વર જે છે તે હંમેશા પવિત્ર છે, Sin never changes from being sin. અને જે પાપ જે છે તે પાપ હોવાનું બંધ ક્યારેય કરતું નથી. So God must shut it out forever. તો ઈશ્વરે તેને હંમેશા માટે દૂર કરવું જ રહ્યું. Jesus is experiencing on the cross what we should experience for sinning against God. પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે વધસ્તંભે જે સહન કર્યું તે તમારે ને મારે આપણા પાપોની સજાને અર્થે ભોગવવું જોઈતું હતું. Jesus only died in his humanity પ્રભુ ઈસુ ખ્રિસ્તે તેમના માનવ સ્વરૂપની અંદર અથવા તો માનવ સ્વભાવની અંદર તે મરણ પામ્યા. But we are entering something here that is beyond human comprehension. હવે આપણે જે જોવા માંગીએ છીએ તે આપણા માણસોની સમજ શક્તિની બહારની વસ્તુ છે. Because Jesus is paying an eternal penalty કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે અનંતકાલિક પાપની જે સજા છે, because he is the eternal Son of God. તે ભોગવી રહ્યા છે કારણ કે તે અનંતકાલિક દેવના દીકરા છે. He is fully aware of his eternal relationship with the Father. He's fully conscious of the fact that he's existed with the Father forever. તે ખૂબ જ સારી રીતે જાણે છે તેમનું અનંતકાલિક જે અસ્તિત્વ છે જે બાપની સાથેનું તેને તે ખૂબ જ સારી રીતે જાણે છે. In John 17:5, he speaks about this. અને યોહાનની સુવાર્તા 17મો અધ્યાયને 5મી કલમમાં તે વિશે લખવામાં આવ્યું છે. He says to the Father, glorify me with the glory we had together before the world began. તેની અંદર લખવામાં આવ્યું છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે ઈશ્વર પિતાને પ્રાર્થના કરે છે કે હે પિતા, તમારા નામને જે મહિમા આપો અને જે મહિમામાં હું તમારી સાથે અગાઉથી હતો. He's fully conscious of that arm in arm love relationship that has existed forever. અને તે ખૂબ જ સારી રીતે જાણતા હતા તેમનો અને પિતાનો જે સંબંધ છે અથવા તો તેમનો જે પ્રેમ જે છે જે અનંતકાલિક પ્રેમ છે તેનાથી તે ખૂબ જ સારી રીતે વાકેફ હતા. And here it is being shut out, cut off. અને અહીંયા આપણે જોઈએ છે કે તે જે સંબંધ છે તેને કાપી નાખવામાં આવ્યો. Something eternal is going on the cross. કોઈક અનંતકાલિક વસ્તુ જે ક્રોસ ઉપર બની રહી છે. Revelation 13:8 અને પ્રકટીકરણના પુસ્તકમાં 13મો અધ્યાયના 8મી કલમ પ્રમાણે says the lamb who was slain from the creation of the world. લેમ્બ એટલે કે જે ઘેટું જેનું બલિદાન આપવામાં આવ્યું. Hebrews
9 speaks about an eternal redemption. He gave himself up through the eternal Spirit. Hebrews 9 speaks about this eternal work when it speaks about him giving himself up through the eternal Spirit. અને હિબ્રુઓને પત્ર 9મા અધ્યાયની અંદર જે લખવામાં આવ્યું છે તે પ્રમાણે કે આ જે પાપની જે સજા છે જે તેમણે ભોગવી, જે અનંતકાળી પાપની સજા છે તે જે તે ભોગવી તેના વિશે લખવામાં આવ્યું છે. What Jesus was doing on the cross પ્રભુ ઈસુ ખ્રિસ્તે વધસ્તંભે શું કરી રહ્યા હતા? was paying eternal hell, eternal separation, two eternal persons being separated. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે છે જે વધસ્તંભે જે બે અનંતકાળથી જેઓ જોડે હતા તેઓનું જે જોડાણ હતું તે તૂટી ગયું હતું. Even our most loving relationships are imperfect. આપણા સૌથી વધારે પ્રેમના જે સંબંધ છે તે સંબંધો પણ પરફેક્ટ હોતા નથી. What if before your father dies he disowns you? What if before your father dies he disowns you? શું ધારો કે તમને તમારા પિતા ગુજરી જાય એ પહેલા એ તમને ત્યજી દેતો He cuts you out of inheritance અને તમને એમના વારસામાંથી કાઢી મૂકે તો, and he leaves you only with his debts. અને એ ફક્ત એમનું જે કર્જ છે એ ચૂકવવાને માટે એ જ તમને એ વારસામાં આપે તો. Or what if a couple who had loved each other all their lives, અને માનો કે બે જે કપલ છે તેઓ આખી જિંદગી એકબીજાની જોડે પ્રેમના સંબંધે બંધાયેલા હોય, on the deathbed one says, "We're through, it's over." અને મરણ પથારીએ તેઓ એકબીજાને કહે કે આપણે બસ હવે આપણે જોડે નથી. This is only a tiny bit of understanding of what Jesus was going through on the cross. આ જે બે ઉદાહરણ છે તે તમને ફક્ત એકદમ થોડીક જ સમજણ આપશે જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે ક્રોસ ઉપર કરી રહ્યા છે તેના વિશે. The Father gives Jesus an eternity worth of shutting out. પિતા જે છે તે પુત્રને હર હંમેશને માટે પિતા જે છે તે પુત્રને ત્યજી રહ્યા છે તે વિશેની વાત અહીંયા છે. After living in an eternal relationship of love and perfect harmony, અનંતકાળી તેમના પ્રેમના સંબંધની અંદર રહ્યા પછીથી the Father pours out his full anger and wrath and shutting out upon the Son. અનંતકાળી તેમના પ્રેમના સંબંધમાં પિતા અને પુત્ર રહ્યા પછી પિતા જે છે તે પુત્ર ઉપર તેમનો ક્રોધ અને પાપની જે સજા છે એ નાખી રહ્યા છે. He forsakes him and leaves him only debts. અને તે તેમને ત્યજી દે છે અને તે ફક્ત તેને સંપૂર્ણ રીતે ત્યજી દે છે ત્યાં. To be cut off in an eternal relationship is eternal destruction in a way we can't comprehend. અને જે આપણે કદાચ આપણી સમજ શક્તિની બહાર છે તે પ્રકારના અનંત જીવનના સંબંધમાંથી પિતા જે છે તે પુત્રને ત્યજી દે છે. There is a sense in which the Father never stopped loving the Son, એક રીતે જોઈએ તો પિતા જે છે તે પુત્રને ક્યારે પણ પ્રેમ કરવાનું બંધ કર્યું નથી and the Son never stopped loving the Father. અને પુત્રએ પિતાને પ્રેમ કરવાનું ક્યારે બંધ કર્યું નથી. Even in the midst of this conscious anger and separation, અને આ ગુસ્સો અને આ જે ક્રોધ જે છે તેની વચ્ચે પણ પિતા અને પુત્ર એકબીજાને પ્રેમ કરવાનું બંધ કર્યું નથી. Jesus still says, "My God, my God." આ બધાની વચ્ચે પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એવું કહે છે કે ઓ મારા દેવ, ઓ મારા દેવ. Speaking of that relationship, એ જે છે જે સંબંધ છે તે પિતા અને પુત્રનો તે ત્યાં પ્રદર્શિત થાય છે. Jesus had always had the ear of his Father as he prayed to him. પ્રભુ ઈસુ ખ્રિસ્તની પ્રાર્થનાઓ પિતાએ હર હંમેશ સાંભળી છે. But this time when he cries, "My God, my God," પરંતુ આ સમયે જ્યારે તે પ્રાર્થના કરે છે કે ઓ મારા દેવ, ઓ મારા દેવ, "Why have you forsaken me?" તમે મને કેમ ત્યજી દીધો છે? This time there is only silence from heaven. પરંતુ આ સમયે પિતા તરફથી જે ફક્ત શાંતિ આપવામાં આવી. The experience of the cross equates to the payment that your sin deserves.
the experience of the cross equates to eternal hell. જે આ અનુભવ છે જે ક્રોસ પરનો જે અનુભવ છે તે તમારા અને મારા પાપની જે અનંતકાલિક સજા છે તેનું પરિણામ છે. We can't comprehend, we can't describe what really went on at the cross. તે આપણી માણસોની સમજ શક્તિની બહાર છે કે જે ક્રોસ ઉપર જે બન્યું તે જે પિતા અને પુત્ર વચ્ચે જે બન્યું તે તમારી અને મારી સમજ શક્તિની સંપૂર્ણ બહાર છે. And that's why the Apostle Paul calls it the indescribable gift. તેટલા જ માટે જે સંત પૌલ જે છે તે આને કહે છે કે indescribable love of God. Attempts to describe the cross like the Passion movie. Attempts to describe the cross like the Passion movie. પેશન ઓફ ક્રાઇસ્ટની અંદર આ લવને દર્શાવવાની કોશિશ કરવામાં આવી છે. Fall terribly short. પરંતુ તે ખૂબ જ ઓછું પડ્યું એમ લોકોને. In fact, it misses the whole point. અને એ મૂવીની અંદર જોયા પછી એવું લાગે છે કે તેઓએ આખો જે પોઈન્ટ હતો જે ક્રોસ ઉપરનો તેઓ તે મિસ કરી ગયા. Because it emphasizes the physical suffering that Jesus went through. કારણ કે તે મૂવીની અંદર ફક્ત જે ફિઝિકલ સફરિંગ હતું જે શરીર પરની જે સજા હતી તે જ ફક્ત દર્શાવવામાં આવી. And yes, it was incredible physical suffering. That's true. એ સાચી વાત છે કે તેમને જે શારીરિક પીડા આપવામાં આવી તે ખૂબ જ હકીકત છે. The crucifixion was the most cruel form of execution. જે ક્રુસિફિક્શન અથવા તો જે ક્રોસ પર જે જડવાની જે સજા હતી તે રોમન સામ્રાજ્યની અંદર ખૂબ જ ગંભીર સજા હતી. And Jesus suffered the most horrible physical pain. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે ખૂબ જ હોરિબલ જે દુઃખ જે છે તે તેમણે ભોગવ્યું. But thousands of other people suffered the same fate in the first century. પરંતુ હજારો લોકોએ પહેલી સદીની અંદર આ જ પ્રકારની સજા ભોગવી હતી. What's missing in these attempts like the Passion movie is the shutting out and the eternal destruction that Jesus went through, taking the wrath of God. પરંતુ જે પેશન ઓફ ક્રાઇસ્ટની અંદર જે અનંતકાળિક જે આપણા પાપોની સજા જે પ્રભુ ઈસુ ખ્રિસ્તે વધસ્તંભે લીધી તે જે મુખ્ય મુદ્દો હતો તે કમ્પ્લીટલી મિસ થઈ ગયો છે. What went on at the cross is indescribable. જે પ્રભુ જે ક્રોસ ઉપર જે બન્યું તેને આપણે કદાચ શબ્દોની અંદર વર્ણવી શકતા નથી. Look back in verse 45 with me. I'll read it to you. Matthew 27 verse 45. 45મી કલમ 27મા અધ્યાયની 45મી કલમ તરફ આપણે ફરીથી એક વખત જોઈએ. From the 6th hour until the 9th hour, darkness came over all the land. તેમાં લખવામાં આવ્યું છે કે અને 6ઠી હોરાથી 9મી હોરા સુધી આખા દેશ પર અંધકાર છવાઈ ગયો. Now, by Jewish reckoning, the 6th hour is 12 midday. જુઈશ લોકો યહૂદી લોકોના કેલેન્ડર પ્રમાણે અથવા તો તેઓના સમય પ્રમાણે છઠ્ઠો કલાક એટલે કે બપોરના 12 વાગ્યા. So it was dark until the 9th hour. that's 3 hours from midday till 3 o'clock in the afternoon. એનો મતલબ એ થયો કે 6ઠી હોરાથી 9મી હોરા સુધી એટલે કે 12 વાગ્યાથી 3 વાગ્યા સુધી 3 કલાકની માટે અંધકાર છવાઈ ગયો. What about this darkness? આ અંધકાર જે છે તે શું હતું? Do you treat your Christian faith like some of the other myths of other religions? શું તમે તમારો જે ખ્રિસ્તી વિશ્વાસ છે તેને બીજા બધા વિશ્વાસોની અથવા તો જે બીજા બધા લોકો જે માને છે તે પ્રમાણે તેને તમે ટ્રીટ કરો છો? Was this an historical event? શું આ ઐતિહાસિક બાબત નથી? Did God really come into this world and take on human sin? શું તમે ખરેખર માનો છો કે આ પ્રભુ આપણા જે છે તે આ પૃથ્વી પર આવ્યા અને આપણા પાપો તેમણે હણી લીધા? In the early church, Christian leaders would write arguments against their opponents. પહેલી સદીની અંદર જે ખ્રિસ્તી લોકો હતા તેઓના વિરોધીઓની સામે અમુક લખાણ લખતા હતા. Pagan philosophers and political leaders. જે ઘણા બધા બીજા વિશ્વાસના લોકો હતા અથવા તો જે રાજકારણીઓ હતા તેઓ વિશે. One such early leader was a man called Tertullian. પહેલી સદીનો જે માણસ હતો ટિટાલિયન કરીને. He was born around 160 AD. તે લગભગ 160મી સદીની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્તના મરણ પછી 160મા વર્ષે લગભગ જન્મ્યો.
he wrote one of these arguments against the Roman Empire of the day. તેણે એક આર્ગ્યુમેન્ટ લખી જે રોમન સામ્રાજ્યની વિરુદ્ધમાં. He brings up this issue of the darkness that fell on the land. એ જે પ્રસંગ હતો જે અંધકાર છવાઈ ગયો તેના વિશે તે લખે છે. And he says this: અને તે આ પ્રમાણે લખે છે. The darkness that came over the land, which wonder is related in your own annals. The darkness that came over the land, અંધકાર જે પૃથ્વી પર આવ્યો એ ઘણા બધા લોકોને આશ્ચર્ય પમાડ્યું. related in your own annals and is preserved in your archives to this day. અને તે આજ સુધી લોકોના હૃદયોની અંદર સંગ્રહાયેલો છે. What he's saying to the Roman historians of his day is, go and look it up in your own library. તે રોમન જે હિસ્ટોરિયન્સ હતા તેઓને એ કહેવા માંગતો હતો કે તમે પોતે જઈને તમારી પોતાની લાઇબ્રેરીને તપાસો. The darkness that came over Palestine when Jesus was on the cross પ્રભુ ઈસુ ખ્રિસ્તના મરણ વખતે જે અંધકાર છવાઈ ગયો પેલેસ્ટાઇન પર was not just in the Christian library. એ ફક્ત ખ્રિસ્તી પુસ્તકોની અંદર જ નહીં. It was recorded in the Roman libraries. એ રોમન લોકોના પુસ્તકોમાં પણ તેની નોંધ કરવામાં આવી છે. And Tertullian challenges them and says, go and look it up in your own library. અને ટિટાલિયન જે છે તે રોમનોને ચેલેન્જ કરે છે કે તમે લોકો જઈને તમારા પોતાના પુસ્તકો તપાસો. Thallus was another non-Christian historian who wrote about the darkness. Thallus, a Roman historian who wrote about the darkness. થેલસ નામનો જે બીજો હિસ્ટોરિયન છે તે પણ અંધકાર વિશે વાત લખે છે. In about 52 AD, not that long after the event. પ્રભુ ઈસુ ખ્રિસ્તના પછી તે 52મા વર્ષે તે જન્મ્યો. In his History of the World, he wrote about the darkness. તે અંધકાર વિશે આ પ્રમાણે લખે છે. He wanted to explain it away. He wanted to disprove it. He wanted to explain it away and disprove it. તે આને એક્સપ્લેન કરવા માંગતો હતો. So he said it was an eclipse of the sun. તે એવું કહેવા માંગતો હતો કે જે સૂર્યગ્રહણ એ દિવસે થયું. Now, he didn't say it didn't happen. એ એવું કહેવા નહોતો માંગતો કે એવું નથી થયું. He said it happened, but it was an eclipse of the sun. પરંતુ તેણે કોઈક રીતે એનું કારણ જે છે તે બદલી કાઢ્યું અને કહ્યું કે તે સૂર્યગ્રહણ હતું. Two problems we know from science today. બે આપણે એની અંદર પ્રોબ્લેમ જોઈએ છે સાયન્સ પ્રમાણે. Number one, eclipses don't last for 3 hours. કે સૂર્યગ્રહણ જે છે તે 3 કલાક સુધી ટકતું નથી. Number two, eclipses of the sun cannot occur while there's a full moon. જે ફૂલ મૂનનો દિવસ હોય તે વખતે સૂર્યગ્રહણ શક્ય નથી. Jesus was crucified at the Passover when there was a full moon. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તનું મરણ જે છે તે પાસઓવરના દિવસે થયું અને એ દિવસે આખો ચંદ્ર જે છે તે પૂરો આકાશમાં હોય છે. Without realizing it, Thallus is confirming the darkness while trying to deny it. તે જે આ જે થિયોલોજિયન હતો અથવા તો આ જે હિસ્ટોરિયન હતો તે અજાણતા આ પ્રસંગને સાહિદી પૂરે છે પરંતુ તેનું કારણ તે બદલી કાઢે છે. Dionysius is a Greek historian. ડાયોનિસિયસ એ ગ્રીક હિસ્ટોરિયન હતો. He lived in Egypt and he too noticed this darkness. અને તે ઇજિપ્તમાં રહેતો હતો અને તેણે પણ અંધકારનો ઉલ્લેખ કર્યો છે. He described it this way: અને તે આ રીતે લખે છે. either the God of nature is suffering, અથવા તો જો એક વસ્તુ હોઈ શકે કે ઈશ્વર જે તેનું જે નેચર છે તે સફરિંગ હોઈ શકે, or the machine of the world is tumbling into ruin. અથવા તો જે દુનિયાનું જે આખી મશીન જે છે તે it is tumbling into ruin. Why are they so amazed at darkness? આ લોકો આટલા બધા આશ્ચર્ય અંધકારથી શાને માટે પામ્યા? Because it was happening in the middle of the day. કારણ કે તે દિવસની મધ્યમાં બન્યું હતું. This is 12 midday to 3 in the afternoon. એ યહૂદી લોકોએ તેને સાહેદી પૂરી છે કે તે 12 થી લઈને 3 વાગ્યાની વચ્ચે બન્યું હતું. It's clearly miraculous. Nothing like it has ever happened before.
અને તે ખૂબ જ આશ્ચર્યજનક હતું કે આવું પહેલાં કદી બન્યું નહોતું. If you were a Jew in the first century, અને જો માનો તમે ધારી લો કે તમે યહૂદી પ્રથમ સદીના યહૂદી છો, the darkness would immediately connect with you. અને તો જે અંધકાર છે તેને તમે તરત જ તમે તેને સમજી શકશો, Because you would know of your own history. અને તમે પોતે તમારી પોતાની હિસ્ટ્રીથી સમજી શકશો. The plague of darkness in Egypt, the judgment of God. અને જે ઇજિપ્તની અંદર જે ઈશ્વરનો જે કોપ આવ્યો, જે પ્લેગ આવ્યું, ત્યારે જે અંધકાર છવાઈ ગયો હતો તેને જો તમે યહૂદી હો પ્રથમ સદીના તો તમે તરત જ ઓળખી શકશો. Back there, the darkness was described as so thick you could feel it. Back then, the darkness in Egypt was described so thick you could feel it. પ્રથમની સદીની અંદર જે ડાર્કનેસ જે છે જે ઇજિપ્તની અંદર હતી તેને ખૂબ જ ઠીક હોય તે રીતે વર્ણવવામાં આવી હતી. How do you feel when you're in the dark? તમે પોતે કેવું અનુભવો છો જ્યારે તમે પોતે અંધકારમાં ઊભા હો ત્યારે? Have you ever been in complete darkness? તમે ક્યારે પણ કમ્પ્લીટલી જ્યારે અંધકાર હોય તેની અંદર રહ્યા છો? The presence of God is what? જે ઈશ્વરની જે હાજરી છે તે શું છે? Light. પ્રકાશ. How is heaven described? સ્વર્ગને કેવી રીતે ઓળખાવવામાં આવે છે? There is no need for any light there. ત્યાં Why? કોઈ પણ જાતના પ્રકાશની જરૂર નથી. કેમ? Because God Himself is light. કારણ કે દેવ જે છે તે પોતે પ્રકાશ છે. Hell is the opposite of the presence of God. નર જે છે તે સ્વર્ગની ઓપોઝિટ છે, એટલે કે અંધકાર, Shut out from light. પ્રકાશથી દૂર હોવું તે. All those people who say, well, if I have to go to hell, I'll be there with friends. ઘણા બધા લોકો એવું કહે છે કે જો મારે નર્ક જવું પડ્યું તો હું મારા ઘણા બધા મિત્રોને મળીશ. You won't see anything. It's complete darkness. તમે ખરેખર નહીં જોઈ શકો કારણ કે ત્યાં ખૂબ જ અંધકાર છે. 2 Thessalonians describes being shut out from the presence of God. બીજો થેસલોનિયનનો પત્ર જે છે તેની અંદર જે અંધકાર છે તેના વિશે લખવામાં આવ્યું છે. Hell is described as blackest darkness by Jude and Peter. હેલ જે છે તેને આ રીતે દર્શાવવામાં આવ્યું છે કે તે કાળામાં કાળું અને ખૂબ જ અંધકાર રૂપ છે. Imagine living in complete darkness with the pain of your sin and shut out forever. તમે આ વિશે જરાક વિચાર કરો અને ઇમેજિન કરો કે જો આવા અંધકારની અંદર તમારા પાપોની સજાને માટે તમારે હર હંમેશ રહેવું પડે. Jesus went through hell. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે તમારા અને મારા પાપને સારું આ દુઃખમાંથી પસાર થયા. My God, why have you forsaken me? અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે આ પ્રમાણે કહ્યું કે ઓ મારા દેવ તમે મને કેમ ત્યજી દીધો છો? In the 3 hours of darkness on the cross, 3 કલાક જે વધસ્તંભનો જે અંધકાર વધસ્તંભ પરનો જે અંધકાર હતો તે there's no record of Jesus saying anything. તે 3 કલાક દરમિયાન પ્રભુ ઈસુ ખ્રિસ્તે કંઈ પણ કહ્યું હોય તેનો કોઈ પણ જાતનો ઉલ્લેખ કોઈ જગ્યાએ નથી. Darkness and silence. અંધકાર અને કોઈ પણ જાતનો અવાજ ન હોય તેવું. Do you know what was going on in that darkness? તમને ખ્યાલ છે કે તે અંધકારની અંદર શું થઈ રહ્યું હતું? Just Jesus and your sin. ફક્ત પ્રભુ ઈસુ ખ્રિસ્ત અને તમારા પાપ. Every time you have had a prideful thought, દરેક સમયે જ્યારે તમે ખરાબ વિચારો કર્યા છે ત્યારે, every small lie you've told, અથવા તો જેટલા પણ તમે ગમે ત્યારે પણ નાનાનું જે જૂઠું બોલ્યું છે તે પણ, every time you've spoken badly to your spouse, અથવા તો તમે તમારા પાર્ટનર અથવા તો તમારી પતિ અથવા તમારા પતિને પતિ અથવા પત્નીને વિશે જ્યારે તમે ખરાબ બોલ્યા છો ત્યારે, every time you've held back forgiveness in your heart, અને જ્યારે તમે જે પાપ જે છે તે અંદર સંગ્રહી રાખ્યું છે ત્યારે, Jesus hung there wrestling in the silence and pain and darkness. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે છે તે કંઈ પણ બોલ્યા વગર તે ક્રોસ ઉપર તમારે ને મારે સામે વધસ્તંભે જડાયા.
the powers of darkness, of the devil and hell were pouring against him. જે નર્કની જે સત્તાઓ છે અથવા તો જે અંધકારની જે સત્તાઓ છે, શેતાનની જે સત્તાઓ છે, તે સગડી પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર રેડવામાં આવી, wanting him to give up, to not go through this. અને તેમને એક જાતનું પરીક્ષણ આવ્યું કે આમાંથી તે પસાર ન થાય અને આને છોડી દે. Remember, he has the power to stop this if he wants to. યાદ રાખો કે તેમની પાસે પૂરતી સત્તા હતી કે તે આમાંથી ગમે તે સમયે બહાર નીકળી શકે, But he stays there soaking in the anger of God. અને તે ત્યાં રહ્યા અને પિતાનો જે ક્રોધ જે છે તે પી ગયા, Alone and in darkness. અને પોતે એકલા અને અંધકારની અંદર. The only one to ever truly be experiencing on this earth being forsaken. અને તે પોતે એક જ એવી વ્યક્તિ હતા કે જેમણે ખરેખરમાં જે ત્યજી દેવાની જે લાગણી છે તેનો અનુભવ કર્યો. Jesus is experiencing the eternal anger of God at sin. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે છે તેમણે જે યહોવા બાપનો અનંતકાળિક જે ગુસ્સો છે તેને સહન કર્યો. Have you ever had anyone angry at you? તમારા પર જ્યારે કોઈ ગુસ્સે થયું હોય તેવો તમે અનુભવ કર્યો છે? A teacher or a school bully or someone? અથવા તો તમારા શિક્ષક અથવા તો કોઈ જે તમે ભણતા હો અને ત્યારે કોઈ બીજાએ તમને બુલી કર્યું હોય? What if God Almighty was angry at you? ધારો કે તમે સમજી શકો છો કે ધારો કે ઈશ્વર પિતા એ તમારા પર ગુસ્સે હોય તો? Do you know something? God is angry at your sin. તમે રખીને જાણો કે પ્રભુ જે છે તે તમારા પાપોની સામે ગુસ્સે છે. And he poured out that anger upon his son instead of you. અને જે સગળો જે ગુસ્સો જે તમારા ને મારા પાપનો છે તે પુત્ર પર રેડી દેવામાં આવ્યો. He hung there for every careless word. એ જે છે જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે વનસ્તંભે જલાયા તે તમારા અને મારા દ્વારા બોલાયેલા સગળા બેફામ શબ્દોને માટે. And the darkness went on. અને જે અંધકાર છે તે તેમના પર છવાઈ ગયો. And the anger and wrath went on. અને જે દેવનો જે ગુસ્સો અને જે એંગર હતો તે તેમના પર છવાઈ ગયો. Every bad thought you've ever had. જે કોઈ પણ જાતના ખરાબ વિચારો તમે જ્યારે પણ કર્યા હોય તેના માટે. And the darkness went on. અને અંધકાર જે છે તે તેના પર છવાઈ ગયો. And the anger of God went on at him. અને દેવનો ગુસ્સો જે છે તે તેમના પર છવાઈ ગયો. How long does it take to pay for sin? કેટલો સમય આપણા પાપની સજાને માટે લાગે? It can never be paid for. It's eternal. એ કોઈ પણ રીતે તમે તેને ચૂકવી નથી શકતા કારણ કે તે અનંતકાળિક સજા હોઈ શકે. That's why hell is forever. તેટલા જ માટે નર્ક જે છે તે થોડાક દિવસો પૂરતું નથી પરંતુ તે અનંતકાળિક છે. No amount of time can pay for it. કોઈ પણ જાતનો સમય તમે આપ્યા છતાં પણ પાપની જે સજા છે તે તમે પૂરી નથી કરી શકતા. That's why it took the shutting out of the eternal one to pay for it. એટલા જ માટે તે પાપની સજાને માટે જે અનંતકાળિક દેવનો દીકરો છે તેને તેનું બલિદાન આપવામાં આવ્યું. For the eternal relationship in eternal bliss is torn apart in the darkness. એ જે અનંતકાળિક જે પ્રેમનો જે સંબંધ હતો પિતા અને પુત્ર વચ્ચેનો તેને ભાંગી નાખવામાં આવ્યો. My God, why have you forsaken me? અને તેટલા જ માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે આ શબ્દ વાપર્યા કે ઓ મારા દેવ તમે મને કેમ ત્યજી દીધો છે? Jesus is experiencing hell. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે છે તે નર્કનો અત્યારે આ સમય અહેસાસ કરી રહ્યા હતા. Only the eternal Son could pay for it. ફક્ત જે અનંતકાળિક જે સન જે છે તે જ પાપનું પનિશમેન્ટ લઈ શકે. I'll read verse 51 to you. હું તમને 51મી કલમ તમારી માટે વાંચું છું. At that moment, the curtain of the temple was torn in two from top to bottom. The earth shook and the rocks split. 51મી કલમમાં આ પ્રમાણે લખ્યું છે, ત્યારે જુઓ મંદિરનો પડદો ઉપરથી તળે સુધી ફાટીને તેના બે ભાગ થઈ ગયા ને ધરતી કાપીને ખડકો ફાટી ગયા. It says that this happened at the 9th hour, which is 3 o'clock in the afternoon. એવું લખવામાં આવ્યું છે કે 9મા કલાકે બન્યું એટલે કે બપોરના 3 વાગે. That just happens to be the exact time of the evening sacrifice at the Jewish temple. એક આશ્ચર્યજનક રીતે એ જ સમય હતો જે યહૂદી લોકોના નિયમ પ્રમાણે પાસકા પર્વમાં જે દિવસે જે બલિદાન જે આપવાનું હતું તે જે સમય હતો તે જ સમયે પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપ્યો. The time when the Passover lamb was to be slaughtered.
જે પાસઓવર જે ઘેટું છે એનું જે બલિદાન આપવાનું હતું એક્ઝેક્ટલી તે સમયે આ બન્યું. It was the inner part of the temple, the Holy of Holies. દેવના મંદિરમાં જે પવિત્રમાં પવિત્ર સ્થાન હતું તે જગ્યાએ જે બલિદાન આપવામાં આવે છે તે જગ્યાએ, where only the high priest could enter once a year. ત્યાં જે પ્રમુખ યાજક જે છે તે ફક્ત વર્ષમાં એક જ વખત જઈ શકે છે. And he had to be carrying a sacrificed lamb to even enter himself. અને તે જે બલિદાન કરેલું જે ઘેટું છે તેનું રક્ત લઈને જ પ્રમુખ યાજક તે મંદિરની અંદર પ્રવેશી શકે છે. It was 3 o'clock in the afternoon and the priest was to enter the Holy of Holies. અને 3 વાગ્યાનો સમય અને જ્યારે પ્રમુખ યાજકે તે રક્ત લઈને જે અંદર પવિત્રમાં પવિત્ર જગ્યાએ પ્રવેશ કરવાનો સમય હતો તે સમયે The Holy of Holies represents the very presence of God. જે પવિત્રમાં પવિત્ર સ્થાન જે છે મંદિરનું તે દેવની હાજરીનું પ્રતિબિંબ છે. Right at that moment when the high priest was entering, 3 o'clock in the afternoon, અને એ જ ઘડીએ જ્યારે પ્રમુખ યાજક એ રક્ત લઈને પવિત્રમાં પવિત્ર જગ્યાએ પ્રવેશે છે ત્યારે something went on at the cross that maybe that sacrifice was never offered. કંઈક એવું બન્યું જે ક્રોસ ઉપર કે બલિદાન થયું જ નહીં. Because the sacrifice was being made at the cross at the same time. કારણ કે એ સમયે જે સૌથી વધારે અગત્યનું એટલે કે ધી સેક્રિફાઈસ અથવા તો જે બલિદાન હતું જે એકનું એક બલિદાન તે સમયે ક્રોસ ઉપર તમારે મારે સારું આપવામાં આવ્યું. Verse 51, at that moment. અને 51મી કલમમાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે અને તે સમયે the curtain of the temple was torn in two from top to bottom, the earth shook and the rocks split. અને જે મંદિરનો જે પડદો હતો તે ઉપરથી તે નીચે સુધી ફાટી ગયો અને ખડકો હલી ગયા. At that moment in the original Greek language is one word. અને ગ્રીક ઓરિજિનલ લેંગ્વેજની અંદર તે સમયે જે વર્ડ વાપરવામાં આવ્યો છે તે એક જ વર્ડ છે. It's like, wow, take a look at this right at that moment. Behold. અને તેને કદાચ આ રીતે તમે વર્ણવી શકો કે જુઓ આ કેવું બન્યું. Well, they couldn't miss it because right at that moment when the high priest is entering the Holy of Holies, તેઓ કદાચ ચૂકી નહીં ગયા હોય કારણ કે એક્ઝેક્ટલી એ જ સમયે જ્યારે પ્રમુખ યાજક તે મંદિરની અંદર પ્રવેશવાના હતા ત્યારે a 10-meter curtain that separated the Holy Holies was ripped in two. અને જે 10 મીટર લાંબો જે 10 મીટર ઊંચો જે પડદો હતો તે વચ્ચેથી ફાટી ગયો. This was the only way into the presence of God. અને આ એક જ રસ્તો હતો જે પવિત્રમાં પવિત્ર સ્થાનમાં પ્રમુખ યાજકને જવા માટેનો. If anyone but the high priest without a sacrifice tried to enter that Holy of Holies, અને જો ધારો કે પ્રમુખ યાજક પવિત્રમાં પવિત્ર જગ્યાએ બલિદાનનું રક્ત લીધા વગર જો પ્રવેશ કરવાનો પ્રયત્ન કરે તો they would be struck down by the holiness of God. તો તે ઈશ્વરની જે પવિત્રતા છે તે તેની સામે તે ટકી શકે નહીં અને તેનું તરત જ મરણ થાય. You couldn't come into the presence of a holy God. કોઈ પણ રીતે પ્રમુખ યાજક જે છે તે પવિત્રમાં પવિત્ર જગ્યાએ બલિદાન લીધા વગર જઈ ન શકે. But when Jesus died on the cross, પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જ્યારે ક્રોસ ઉપર બલિદાન થયું ત્યારે the 10-meter curtain was ripped from top to bottom. 10 મીટર ઊંચો જે પડદો હતો તે વચ્ચેથી ઉપરથી લઈને નીચે સુધી ફાટી ગયો. Notice that it was top to bottom. જરૂરથી તમે આની નોંધ લો કે તે ઉપરથી લઈને નીચે સુધી સંપૂર્ણ ફાટી ગયો. It was too high for a human being to have done it. કોઈ પણ વ્યક્તિને માટે તે ખૂબ જ મુશ્કેલ હતું કે ઉપર ચડી અને તેને ફાડે. What was this happening here with this curtain being ripped open? એનો મતલબ શું થયો કે આ બે જે કર્ટન છે જે આખો વચ્ચેથી ફાટી ગયો છે. The presence of God that now human beings could enter into, the curtain was open. અને એનો મતલબ એ થયો કે પવિત્રમાં પવિત્ર સ્થાન જે છે ત્યાં જ્યારે ફક્ત પ્રમુખ યાજક જ જઈ રહ્યા હતા તે સગળા લોકોને માટે એ માર્ગ ખુલ્લો મૂકવામાં આવ્યો. Because the once for all sacrifice to take away our sin had cleared the way. અને જે એક વખતનું જે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જે બલિદાન હતું તેને તે માર્ગ આપણે સારો ખુલ્લો મૂક્યો. And at that moment, અને એ સમયે the temple of the curtain of the temple was torn in two. અને મંદિરનો જે પડદો હતો તે બે ભાગમાં વેચાઈ ગયો. And sinners could be cleansed and come into the presence of a holy God. અને જે પાપી લોકો હતા તેઓના પાપની સજા તેઓને માફ થાય છે અને માફ થઈ અને તેઓ અંદર પ્રવેશી શક્યા.
What does it cost to come into the presence of God? એની કિંમત શું ચૂકવવી પડી દેવે કે તમે અને હું તે પવિત્રમાં પવિત્ર સ્થાનમાં પ્રવેશ કરી શકીએ? What does it cost you to just kneel down and pray, Our Father? એ જે છે જ્યારે તમે તમારા ઘૂંટણે પડી અને પ્રાર્થના કરો છો અને યહોવા બાપને તમે બાપ કહીને હાથ મારો છો, તેની કિંમત શું છે? It cost the Son of God going through eternal torture in that darkness. તેની કિંમત દેવે આ રીતે ચૂકવી કે તેમનો જે દીકરો હતો તે અનંતકાળિક જે પાપની સજા હતી તે તેમણે ક્રોસ ઉપર ભોગવી. Verse 51 says, At that moment the curtain of the temple was torn in two from top to bottom. The earth shook and the rock split. અને 51મી કલમમાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે, ત્યારે જુઓ મંદિરનો પડદો ઉપરથી તળે સુધી ફાટીને તેના બે ભાગ થઈ ગયા ને ધરતી કાપીને ખડકો ફાટી ગયા. The access to God is now made for all. પવિત્રમાં પવિત્ર જગ્યામાં જવાનો જે માર્ગ જે છે તે હંમેશને માટે ખુલ્લો મૂકવામાં આવ્યો. There's no longer any need for a priest mediator. હવે એના પછી કોઈ પણ યાજકની મીડિયેટર તરીકેની જરૂર નથી. Notice in the New Testament there is no mention of priests. તમે જરૂરથી નોંધ લો કે નવા કરારની અંદર કોઈ પણ યાજકનો ઉલ્લેખ નથી, Except for Jesus, the great high priest, અને ફક્ત પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે મુખ્ય યાજક છે તેમનો, and the priesthood of all believers. અને જે યાજકપણું જે સગડા જે એમના વિશ્વાસીઓ છે તેમનું જે યાજકપણું છે તેનો ઉલ્લેખ છે. We all have access directly to God through Jesus. તમને અને મને પ્રભુ ઈસુ ઈશ્વર પિતાની હાજરીમાં જવાનો જે માર્ગ જે છે તે પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા ખુલ્લો મૂકવામાં આવ્યો. So we disagree with our Roman Catholic friends. આપણે આપણા જે રોમન કેથલિક ભાઈઓ છે તેઓથી આ બાબતે આપણે અલગ સહમત થતા નથી, who have priests who mediate between the people and God. અને તેઓના માનવા પ્રમાણે યાજક જે છે તે મીડિયેટર બને છે પ્રભુ પિતાની હાજરીમાં જવાને માટે. Your pastor and myself are not priests. Sorry? We're not priests as pastors. We are servants to serve the people. અમે જે પાળકો છીએ તેઓ યાજક નથી, પરંતુ અમે સેવકો છીએ. God has ordained teachers like your pastor. પ્રભુએ સેવકો દ્વારા જે પાળકો છે તેઓને શિક્ષક બનાવ્યા છે. But he's not a priest. You don't need him to go to God. પરંતુ તમને એમની જરૂર નથી દેવની હાજરીમાં જવાની માટે. Read from verse 54 with me. 54મી કલમથી તમે મારી સાથે વાંચો. When the centurion and those with him who were guarding Jesus saw the earthquake and all that had happened, they were terrified and exclaimed, Surely he was the Son of God. 54મી કલમમાં આ પ્રમાણે લખ્યું છે, ત્યારે જમાદારે તથા તેની સાથે જેઓ ઈસુની ચોકી કરતા હતા તેઓએ ધરતીકંપ તથા જે થયું તે જોઈને બહુ બીને કહ્યું કે ખરેખર એ દેવનો દીકરો હતો. We just read back in verse 51 how the earth shook and rocks split. આપણે 51મી કલમમાં પહેલા જોઈ ગયા તે પ્રમાણે જે ધરતી કાપી અને ખડકો ફાટી ગયા તે વિશે આપણે જોયું. From the first century, both Roman historians and Jewish historians યહૂદી હિસ્ટોરિયન અને રોમન હિસ્ટોરિયન પહેલી સદીથી લઈને અત્યાર સુધી record the earthquake at this time. તેઓ પહેલી સદીની અંદરના ધરતીકંપ વિશેનો ઉલ્લેખ બંને લોકોએ તેઓના હિસ્ટ્રીની અંદર કર્યો છે. Roman historian Tacitus, રોમન હિસ્ટોરિયન જે ટેટસ છે તે, Jewish historian Josephus અને યહૂદીઓનો હિસ્ટોરિયન જે હતો જોસીફસ તેણે talk about an earthquake that shook the temple. અને તે ધરતીકંપ જેને મંદિરને હલાવી નાખ્યું તેનો ઉલ્લેખ તે કરે છે. The temple was one of the great ancient wonders of the world. અને જે આ જે મંદિર હતું તે એન્શિયન્ટ વર્લ્ડનું એક ખૂબ જ અજાયબી હતી. It was half a kilometre long at one point. લગભગ 500 મીટર લાંબુ તે મંદિર હતું. But it shook and it was recorded in non-Christian history. અને તે આખું કાપી ગયું અને તેનું હિસ્ટોરિયને તેઓની હિસ્ટ્રીની અંદર તેની નોંધ કરી છે. The earth shook and the rocks split. અને ધરતી કાપી અને ખડકો ફાટી ગયા. The creation was shaking. અને આખું જે ક્રિએશન જે છે આખી જે રચના છે તે કાપી ગઈ. Jesus' death literally shook the world. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જે ક્રોસ પરનું જે મરણ છે તેણે બધું હલાવી નાખ્યું. And
Even the Romans responded, surely this is the Son of God. અને તેટલા જ માટે રોમન જમાદારોએ કહ્યું કે ખરેખર એ દેવનો દીકરો હતો. I'll give you a little church history lesson. હું તમને થોડીક ચર્ચ હિસ્ટ્રીનું લેસન આપું. Back in 1536, 1536ની સાલમાં the Englishman William Tyndale વિલિયમ ટિન્ડેલ કરીને જે ઇંગ્લિશ માણસ હતા તે was executed by Henry VIII હેનરી VIII જે રાજા હતા તેઓના દ્વારા તેમને મરણ આપવામાં આવ્યું for translating the scriptures into the language of the people. અને જે બાઇબલ હતું તે ઇંગ્લિશની અંદર ટ્રાન્સલેટ કરવાને માટે તેમને આ સજા આપવામાં આવી. To execute Tyndale, they strangled him, ટિન્ડેલને જ્યારે મારવાનો હતો તેમને મરણની સજા આપવાની હતી ત્યારે તેમનું ગળું ઘોટી દેવામાં આવ્યું and then burnt him to death. અને તેમને પછીથી તેમને બાળી નાખવામાં આવ્યા. If it wasn't so silly, it'd be funny. એ કોઈ પણ રીતે મૂર્ખતા ભરેલું અથવા તો મજાકવાળું નહોતું. What was Henry VIII thinking when he strangled him જ્યારે હેનરી VIII જે રાજા છે તેણે જે આ કર્યું ત્યારે તે ખરેખર શું વિચારતો હતો and then burnt him? અને એના પછી તેને જ્યારે સળગાવી દીધો ત્યારે Now that I've killed you, I'm going to really get you. મેં તને મારી નાખ્યો એટલે કે મેં તને ખરેખર હવે મેં તારો સફાયો કરી કાઢ્યો. You can't kill someone twice. કોઈને પણ તમે બે વખત મારી નથી શકતા. Sin has to be paid for by death, eternal death. પાપની જે સજા છે એ અનંતકાળિક સજા છે. If you really believe that sin has been killed in Jesus, that is shut out. If you really believe in Jesus, all your sin has been killed, it has been shut out. જો તમે ખરેખર પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ કરો છો તો તમારા સગળા પાપો જે છે તેની સજા પૂરી થઈ ગઈ છે. This is the greatest news ever. અને આ જે છે તે સૌથી ઉત્તમમાં ઉત્તમ ન્યૂઝ છે આપણા માટે. You can't be punished twice for the same crime. તમે બે વખત તમને કોઈ પણ પાપની સજા નહીં થાય કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે તે સજા લઈ લીધી છે. You can never be forsaken by God. તમે ક્યારે પણ તમને દેવ ત્યજી નહીં દે. God is not punishing you when you go through hard times. પ્રભુ તમને કોઈ પણ રીતે પનિશ નથી કરતા જ્યારે તમે મુશ્કેલીઓના સમયમાંથી પસાર થાઓ છો. Because your sin has already been punished. કારણ કે તમારા પાપો જે છે તેને ઓલરેડી તેનું પનિશમેન્ટ પે થઈ ગયું છે. It can't be punished twice. અને તેનું જે ચુકવણી છે તે બે વખત ન હોઈ શકે. God is just. આપણો જે દેવ છે તે ન્યાયી દેવ છે. It's not a matter of how well you are going. એ અગત્યનું નથી કે તમે કેટલા સારી રીતે અત્યારે જીવી રહ્યા છો. It's a matter of what He has done in being forsaken. ફક્ત અગત્યની વસ્તુ એ છે કે તેણે ક્રોસ ઉપર શું કર્યું. So the believer humbles himself, herself in gratitude before God. અને એટલા જ માટે કે આપણે આપણી જાતોને એટલે કે દરેક જણ દરેક સ્ત્રી ને દરેક પુરુષ પોતાની જાતને દેવની આગળ નમ્ર કરે. And stops the arrogance of thinking they could ever do enough good to erase the record of their sin. રખેને આપણે અભિમાન કરીએ કે હું મારા સારા કાર્યોથી કઈ પણ રીતે હું કશું કરી શકું છું. What an insult to the cross. ખરેખર એક રીતે જોઈએ તો આપણે ક્રોસને કઈ રીતે અપમાનિત કરીએ છીએ. And all that Jesus went through. અને પ્રભુ જે સગળી બાબતોમાંથી પસાર થયા તેને To turn around and say, પાછા વળી અને આપણે જ્યારે કહીએ છીએ as long as I try to be a good Christian, then I should get to heaven. અને જ્યારે આપણે એવું કહીએ છીએ કે જો હું સારા ખ્રિસ્તી તરીકેનું જીવન જીવું તો હું સ્વર્ગમાં પ્રવેશ પામી લઈશ. Have you not seen or believed what Jesus had to go through to take away your sin? શું તમને ખરેખર ખ્યાલ નથી આવી રહ્યો કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે તમારાને મારા પાપને સારું ક્રોસ ઉપર શું કરવું પડ્યું? If there was any amount of good you could do, would God put His Son through that? તમે ગમે તેટલું સારા કાર્યો કરો પ્રભુ ઈસુ ખ્રિસ્તે તે ક્રોસ ઉપર અને તેમને તે પીડામાંથી પસાર થવું પડ્યું. Saying, well, I've just got to do the best I can to get into heaven. તમે ઘણી વખત એવું વિચારો કે હું ઘણું બધું સારું કરું અને સ્વર્ગમાં પ્રવેશવાને માટે is not believing in the cross. એ જે છે એ
ખરેખર ક્રોસ પરનો વિશ્વાસ નથી. It is not believing in Jesus. એ ખરેખર પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરનો વિશ્વાસ નથી. It's saying that Jesus was wasting his time. એનો મતલબ ખરેખર એવો થાય કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે ક્રૂસ પર તેમનો સમય વેડફ્યો. Do you really believe in the cross? Do you really believe in Jesus? તમે શું ખરેખર ક્રોસ ઉપર વિશ્વાસ કરો છો અને શું તમે ખરેખર પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરો છો? Do you really know how bad your sin is? શું તમને ખરેખર તમે જાણો છો કે તમારા પાપ ખરેખર કેટલા ભયાનક છે And what God had to go through to take it away? અને ઈશ્વરે તે શામાંથી પસાર થવું પડ્યું તે પાપ દૂર કરવાની માટે? If I were to tell you of a child, an 8-year-old child who had cancer, હું તમને એક વાત કહું કે જેમાં 8 વર્ષનું એક જે બાળક હતું તેને કેન્સર હતું, that might move you to sympathy, even heart-wrenching sympathy. જ્યારે તમે આ વાત જાણો ત્યારે તમને કદાચ તે બાળક પ્રત્યે સહાનુભૂતિ ઉદ્ભવે. But what if I tell you that news about this 8-year-old child and it turns out that it's your child we're talking about? અને જ્યારે તમે એવું જાણો કે એ 8 વર્ષની જે બાળક જેના વિશે હું વાત કરતો હતો એ બીજું કોઈ નહીં પરંતુ તમારું પોતાનું બાળક છે, તો Before you had sympathy. પહેલા તમને તેના પ્રત્યે ફક્ત સહાનુભૂતિ હતી, But if it's your child, this is much more than sympathy. અને જો એ તમારું બાળક નીકળે તો એ સહાનુભૂતિ કરતા કંઈ અતિ વિશેષ તમારી લાગણી હોઈ શકે. When you're personally involved, there's a whole new sense of feeling. જ્યારે તમે પોતે આની અંદર ઇન્વોલ્વ હોવ છો ત્યારે તે જે લાગણી છે તે કંઈક અલગ જ પ્રકારની હોય છે. See, people can get sympathetic about the cross. ઘણા લોકો જે છે તે ક્રોસ પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી શકે છે. Apparently, the movie The Passion moved many people to be sympathetic towards Jesus. ધ પેશન નામનું જે મૂવી હતું તે ઘણા બધા લોકોને સહાનુભૂતિ ઉદ્ભવી ક્રોસને માટે અથવા તો પ્રભુ ઈસુ ખ્રિસ્તને માટે. But that is not saving faith. પરંતુ તે જે છે તે બચાવનારું જે ગ્રેસ હતી તે નથી. Sympathy will not save you સહાનુભૂતિ છે તે તમને બચાવી નહીં શકે until you see that the horror and darkness of the cross જ્યાં સુધી તમે તે જે ભયાનકતા અથવા તો જે અંધકાર જે ક્રોસ ઉપર થયો તેને જ્યાં સુધી તમે નહીં જુઓ ત્યાં સુધી તમે તેને નહીં સમજી શકો. is nothing less than you and your sin he's going through. જ્યાં સુધી તમે એવું નહીં જુઓ કે તમે અને તમારા સીન જે છે તેનું ત્યાં બલિદાન આપવામાં આવ્યું. You no longer see it sympathetically like the 8-year-old child, someone else's child. ત્યારે તમે તે જે સહાનુભૂતિ તમે 8 વર્ષના બાળક વિશે સાંભળી તેવા સહાનુભૂતિવાળા નહીં રહો. True belief sees personally that it's you and your sin on that cross. જે પર્સનલ જે બિલીફ છે તેમાં જે તમે પર્સનલી જ્યારે જોશો આ રીતે ત્યારે તમને પોતે અને તમારા પોતાના સીન તે ક્રોસ ઉપર જડાયેલા દેખાશે. When Jesus hung there on the cross, અને પ્રભુ જે વધસ્તંભે જડાયા છે તે દેખાશે. Peter says he took our sins in his body. પીટર આવી રીતે લખે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે તેમના આપણા જે પાપ છે તે તેમના શરીર ઉપર લીધા. It's specific. It's specific. એ એક ખાસ બાબત છે. When he hung there until he could say, "It is finished." એ ત્યાં સુધી તે ક્રોસ ઉપર રહ્યા જ્યાં સુધી તેમણે તેવું ન કહ્યું કે એ સંપૂર્ણ થયું. He waited in the darkness until every last drop of penalty was paid. એ ત્યાં સુધી ક્રોસ ઉપર લટકી રહ્યા જ્યાં સુધી સગળા એક નાનામાં નાના પાપોનું બલિદાન પૂરું ન થયું ત્યાં સુધી. He didn't give up his spirit until it was all paid for. અને ત્યાં સુધી તેમણે પોતાનો આત્મા ન આપ્યો જ્યાં સુધી દરેકે દરેક પાપોની ચૂકવણી ન થઈ. It's only if you have faith do you understand this. જો તમને વિશ્વાસ હોય તો જ તમે આ બાબતને સમજી શકશો. The unbeliever can never understand why the Christian wants to obey Jesus. જે અવિશ્વાસુ વ્યક્તિ છે તે કોઈ પણ રીતે સમજી શકતો નથી કે કોઈ પણ વ્યક્તિએ પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાછળ કેમ ચાલવું. Why the true Christian worships with the body of Christ each અને Sunday. જે ખ્રિસ્તી લોકો છે જે વિશ્વાસુ લોકો છે તે ભેગા મળી અને દેવની સ્તુતિ કેમ કરે છે તે તેઓ સમજી શકતા નથી. Why the true Christian fights against temptation. જ્યારે કે જે સાચો ખ્રિસ્તી છે તે તેના પરીક્ષણોની સામે હંમેશા લડતો રહે છે. Why the true Christian will go through pain rather than give in to sin.
કેમ કે જે સાચો વિશ્વાસી છે તે દરેક જાતના પરીક્ષણોમાંથી તેને પસાર થવું પડે છે? They think, the unbelievers think, that you're doing this so that you can be good enough for heaven. તે જે ઘણા લોકો છે તેઓને એવું માને છે કે તમે જે સારું કરો છો તેના લીધે તમે સ્વર્ગમાં જશો. But you've already been given heaven for free. પરંતુ તમે જે સ્વર્ગનો જે પ્રવેશ છે તે તો તમે મફતમાં મેળવ્યો છે. If you really know it's your sin in that darkness on the cross, જો તમે જાણો કે તે અંધકાર જે ક્રોસ ઉપર આવ્યો ત્યાં તમારા પાપોની જે માફી આપવામાં આવી તો you have a whole new motive to want to serve Jesus and obey him. અને તો તમને એકદમ જ નવા પ્રકારની તમારામાં લાગણી ઉત્પન્ન થશે અને પ્રભુને તમે પાછળ ચાલવાની કોશિશ કરશો. Of course you hate sin. ખરેખર તમે પાપને ધિક્કારશો. It's what your Savior went through pain for. એ જે તમને જે બચાવનાર છે જે તમારો તારણહાર છે તેને ક્રોસ ઉપર શું કર્યું તે જાણ્યાથી. So you obey not because you want to be good enough for heaven. તમે એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઉભે નહીં થાવ કારણ કે તમારે ફક્ત હેવનમાં જવું છે. You know you can never receive the penalty. તમે ખરેખર જાણો છો કે તમારે જે તમારા પાપ છે તેની ચૂકવણી તમારે નથી કરવાની. You can't be burned to death after you're already strangled. તમને ખરેખર તમને બાળી નાખવામાં નહીં આવે તમારું ગળું ઘોટ્યા પછી. You can't be killed twice. તમને બે વખત મારી નાખવામાં નહીં આવે. Your death already occurred once on the cross through Jesus. તમારું જે પાપોનું જે મરણ છે અથવા તમારા પાપોનું જે ચુકાદો છે એ ખરેખર પ્રભુ ઈસુ ખ્રિસ્તે ક્રોસ ઉપર લઈ લીધો. So you have eternal life in Jesus. તો એટલા માટે કે તમને અનંત જીવન પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં મળે. Even though you die, you will live. અને તમે મર્યા છતાં પણ તમે જીવશો. You've been given heaven for free. તમને સ્વર્ગનો જે પ્રવેશ છે તે મફતમાં આપવામાં આવ્યો છે. And if you're really a believer, જો તમે ખરેખર વિશ્વાસુ હો તો you will have a new profound joy and desire to obey and fight against sin. આ બધું જાણ્યા પછી જો તમે ખરેખર વિશ્વાસુ હશો તો તમને તમારામાં આનંદ ઉદ્ભવશે અને તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઉભે કરવાને માટે તમે તત્પર બનશો. The unbeliever can't understand that. જે અવિશ્વાસુ છે તે આ આનંદને ક્યારેય સમજી શકતો નથી. What if you did go through that experience of having your own child dying with a terminal illness? માનો કે તમારું પોતાનું બાળક એ ખૂબ જ ગંભીર પ્રકારની બીમારીમાંથી મરણ પામે એમાંથી તમે જો પસાર થાવ તો And a donor comes along and offers their life to save your child. અને કોઈક એક વ્યક્તિ આવે જે પોતાના અંગનો દાન કરે અને તમારું બાળક બચી શકે. A transplant takes place. અને તે સર્જરી ટેક્સ પ્લેસ અને એ ઓપરેશન કરવામાં આવે અને તેનું ઓર્ગન તમારા બાળકના શરીરમાં દાખલ કરવામાં આવે. The donor dies and your child lives. અને જે ઓર્ગન આપનારો જે વ્યક્તિ હતો તે મરણ પામે પરંતુ તમારું બાળક જીવે. What would your response be? અને તો તમારો એના વિશેનો તમારો રિસ્પોન્સ શું હોઈ શકે? To that donor's family. તો જે ઓર્ગન આપનાર જે ડોનર હતો તેના ફેમિલી પ્રત્યે તમારું ઉદાર તમે શું કહી શકો? Thank you very much for that, and that's very nice of you, but now I'll just get on with my life. તમે એવું તો ખરેખર ન જ કહો કે તમારો ખૂબ ખૂબ આભાર અને ફરીથી પાછા તમે તમારા જીવનોમાં પરોવાઈ જાઓ. No, every single moment that you breathe, you would be grateful for that one who gave their life for your child. અને આખી જિંદગી જ્યાં સુધી તમે જીવો ત્યાં સુધી તમે જે વ્યક્તિએ તમારા બાળકને સારું જે કર્યું તેના માટે તમે આભાર વ્યક્ત કર્યા કરો. There's nothing you wouldn't do for that family. અને એવું કંઈ પણ નથી કે જે કુટુંબ માટે તમે કરી શકો અને તમે ન કરો. If you profess to be a Christian, અને જો તમે ખરેખર ખ્રિસ્તી હોવાનો દાવો કરો છો તો and you just think this Christian life is just a bit too hard. You think the Christian life is a bit too hard. અને જો તમે એવું વિચારો છો કે આ જે ખ્રિસ્તી જીવન છે ખરેખર બહુ તકલીફવાળું જીવન છે. It's just too hard to live trying to live a pure life. અને ખરેખર સાચું જીવન અથવા તો પ્યોર જીવન જીવવા માટે ખરેખર ખૂબ જ અઘરી બાબત છે. It's too much to make him a priority to read my Bible or to pray. અને ઘણી બધી મારે પ્રાયોરિટી આપવી પડે છે, મારે બાઇબલ વાંચવું પડે છે, પ્રાર્થના કરવી પડે છે. I've got other things I want to do on Sunday rather than go to church. અને તમે જો વિચારતા હો કે સન્ડે ચર્ચમાં આવવાને બદલે મારે બીજી ઘણી બધી બાબતો છે જે હું કરવા માંગુ છું.
you need to question whether you really believe in Jesus. જો તમે આવું ફીલ કરતા હોય તો તમારે ખરેખર તમારી જાતને પ્રશ્ન કરવો જોઈએ કે શું તમે ખરેખર ખ્રિસ્તી છો? Whether it's really your sin that's there in the darkness on the cross. શું તમારા સીન તમે તે ક્રોસ ઉપર જે અંધકાર છે તેમાં જોઈ શકો છો? Or whether that darkness still awaits for you because it hasn't been paid for up there. અથવા તો એ અંધકાર જે પાપનો જે અંધકાર છે તે હજી તમારી અંદર જ છે અને તમે તે ક્રોસ ઉપર આપ્યો નથી. Which love is greater, to go through torture yourself or to see a child tortured? કયું વધારે દુઃખદાયક હોઈ શકે? તમે પોતે દુઃખમાંથી પસાર થાવ તે કે તમારું બાળક દુઃખમાંથી પસાર થાય તે? In fact, let's raise the stakes and say, how would you feel if you were the one who had to torture your own child? અને એવું ધારો કે તમે જાણો કે તમે તમારે પોતે તમારા બાળકને સજા આપવી પડે તો? Let's not forget the love of the Father. આ સમયે આપણે ખરેખર યાદ રાખવું જોઈએ પિતાનો જે આપણા પ્રત્યેનો પ્રેમ છે તે. It was God the Father who so loved the world. એ જે પિતા છે દેવે જગત પર એટલી પ્રીતિ કરી કે તેમણે પોતાનો એકાકી જનિત દીકરો આપ્યો. That he gave his one and only Son. અને તેમણે પોતાનો એકાકી જનિત દીકરો આપ્યો. He as the Father had to watch and put his Son through that. એ પિતાએ પોતાના દીકરાને એ દુઃખમાંથી પસાર થતા જોવો પડ્યો. This is the love that's incomprehensible. આ જે પ્રેમ છે તેને આપણે ક્યારેય સમજી શકતા નથી. No one has ever endured the pain the Father went through. જે પિતા જે દુઃખમાંથી પસાર થયા છે તે કોઈ પણ વ્યક્તિ આપણામાંનું તે દુઃખમાંથી પસાર થઈ શકે નહીં. And who did he do it for? અને તે કોના માટે તેમણે તે કર્યું? For friends? તેમના મિત્રો માટે? No, for people who were in rebellion against him. અને એવા લોકોને માટે કે જેમણે તેમનો ધિક્કાર કર્યો. And so arrogant in their rebellion. અને તે તેઓના rebellionમાં એટલા બધા અભિમાની હતા that you didn't even think your sin was that bad. અને તમને ખરેખર ખબર જ નથી કે પાપ કેટલું બધું ગંભીર હતું. That God would have to go through that to take it away. અને ઈશ્વરે પોતે આવી અને તે પાપ લઈ લેવા પડ્યા. It's for those who by the grace of God have seen the Saviour on the cross and believed in him. For those who have truly believed in the Saviour. એ લોકોની માટે છે જે ખરેખર પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે. Verse 46, about the ninth hour Jesus cried out in a loud voice, 46મી કલમમાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે, Eloi, Eloi, lama sabachthani. અને આશરે 9મી હોરા ઈસુએ મોટે ગાઢે બૂમ પાડી કે એલી એલી લામા સબક્તાની, which means, my God, why have you forsaken me? એટલે ઓ મારા દેવ તે મને કેમ મૂકી દીધો છે? Let's pray. પ્રાર્થના કરીએ. Our Father in heaven, forgive us for not seeing the depth and wonder of the cross. Help us, Lord, to meditate upon this, to see how you've loved us. And Lord, by your grace, grant it to affect our lives in the way we live for you, in gratitude for all that you've done to take our sin away. We thank you in Jesus' name. Amen. Let me tell you કે રસ્તમના જે થોટ્સ લઈને આવ્યા ને, હું છે ને ખ્રિસ્તી કુટુંબમાં જન્મ્યો છું. બહુ નાનપણથી આવી મિટિંગો એટેન્ડ કરું છું, પણ આઈ નેવર હર્ડ ધેમ. કેટલા એગ્રી થાવ છું. પ્રેઝ ગોડ. Awesome teaching, right? And Pastor, we are blessed, and we would like you to come here again and be with us and teach us, right? Yeah. About the darkness, yes.
It's like, and the whole eternity and what was happening in the darkness. That's awesome. Praise God. Really, let me tell you. તમારા વિશ્વાસ માટે ખ્રિસ્તી વિશ્વાસ માટે be encouraged. Be encouraged if you are not encouraged. અને તમને તમારા ખ્રિસ્તી વિશ્વાસની શરમ લાગતી હોય ને, આજે ફેંકી દો. બીક લાગતી હોય તો ફેંકી દો. I tell you, Christian life and faith should be fearless, and it is supposed to be without any sin. Practice your Christianity. Be bold. And that is why you and I, we are told that God has not given us a spirit of fear or intimidation, but He has given us a spirit of boldness and of courage. Right? બીકનો અને શરમનો આત્મા આપ્યો નથી, તો હિંમતનો આત્મા આપ્યો છે. Amen. Let's go in the name of Jesus. God bless you all. Thank you. God bless. Exercise.